આદરણીય સંતો હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. મહારાજના દર્શન કરી અને આજના એકાદશીના પવિત્ર દિવસે મેં સૌના હરિભક્તોને આપણે દર્શન કરી ખૂબ આનંદ છે. હમણાં જ મળવાનો છે હતું થોડા સમય પહેલાં. મને તમે કીધું કે અમારા મંદિરમાં અમારું મંદિર છે, તમારું નથી. જો તમે જેને આપણું ખાતરી ક્યાંથી આ બેઠા છે, મારો બાપ છે. આજે મમત્વ અને લાગણી આ સંપ્રદાયમાં એટલા માટે છે કારણ કે આપણા સૌનો સિંહાસનમાં બિરાજમાન મહારાજ છે ને, એ આપણે બધાના બાપ છે, આપણે પરિવાર છે. સ્વાગત સામૂહિક આ બધું તો ઔપચારિકતા છે, પણ હૃદયથી એકબીજા પ્રત્યે લાગણી અને ભાવના છે ને, એ જ મોટી વાત છે. હું તો ખાલી દર્શન કરવા આવવાનું હતું, પણ આટલા બધા લોકોને જઈને તો મને આશ્ચર્ય થઈ. હા, આવશે ખબર છે મને. હા, તો બધું ભગવાન દયા છે. બધું જો અને વિસ્તાર વિકાસ અહીંયા મને ખ્યાલ છે કેટલા વર્ષો પહેલાં આપણે ખાડો ખોદ્યો હતો કે સુપ્રસિદ્ધ સ્વામી હતા અને મન સ્વામીને હેઠે અને હું હેઠે ઉતર્યો હતો. હેલિકોપ્ટર તમે બધી લાવો ને, પણ એ બધું બરાબર છે. માપે જો આજે ભગત સ્વામી ભગતજી અમારા ગુરુદ્વાર છે, દેવપ્રકાશ સ્વામી છે, નારમુનિ સ્વામી છે, આ બધા દેવામાં સંતો ત્યાં પણ પ્રસંગ ચાલુ છે. એટલે શાસ્ત્રો દર્શન કરવા જાય તો દેવના તમારા બધા આનંદ થાય કે આટલો આપણા વિસ્તારની અંદર એ વખતે મને યાદ છે કંઈ હતું નહીં. એની જગ્યાએ જંગલ નહોતું. પણ વસ્તુ એ છે કે આટલા બધા હરિભક્તો માટેની સગવડ સુવિધા, આ બધા ફ્લેટો ને આ બધી વસ્તુને એનો વિસ્તારની વિકાસ બધા થાય છે અને એનું માર્ગદર્શન આપણા સંતો આપી રહ્યા છે. અને તમે ભજન કરો છો, ભગવાનને યાદ રાખો છો, ને જીવનમાં ભગવાન ભૂલતા નથી, એ મોટી વાત છે. ખટકો એટલો જ રાખવાનો છે બસ. આજે આટલા મોટા મોટા મંદિરો જે થાય છે ને, કે મહારાજે જો એક સૌની સીધી એક જ વાત કહું કે મહારાજે એટલું કીધું કે અમે ત્યાગનો પક્ષ મોડો કરી ઉપાસના રાખવાને અર્થે મંદિરો કર્યા છે. ઉપાસનાનો એક જ મિનિંગ છે, ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, ભગવાનથી નજીક રહેવું. મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોડો કરી અને ઉપાસના રાખવાને અર્થે. બધા મહાત્માઓ હતા ને પેલા ગુફામાં રહેતા હતા, પછી મહારાજ બધાને કીધું કે આવો કે, એટલે પછી સંતોને સમાજની અંદર રાખ્યા કે સમાજનું જે પણ નાનું મોટું દૂષણ હોય દૂર ચાલે. મહારાજે એક અનેક જુદી પ્રકારની આખી પ્રણાલિકા ઊભી કરી, જેનાથી આપણે બધા સુખી થયા છે. અને આપણે આભારી છીએ મહારાજના, કારણ કે એ ક્યારેય પણ આપણે ભૂલવું નહીં. હું તો કાયમ કહું છું કે આપણે સુખ્યા છે એનું પાછળનું કારણ મહારાજ છે. જ્યાં પણ હોય એ બસ એ સ્મરણ જો નહીં જાય તો આજે આપણા વડવાઓ કે વડીલ સંતોએ જે દાખલો કર્યો છે એ સફળ ત્યારે જ થાય કે જ્યારે આપણે દીકરા દીકરીઓ બધા સત્સંગ જાળવીને રાખ્યો છે, રાખતા રહે, ક્યાંક વિંજાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આપણું એસેટ, આપણી વેલ્યુ, આપણી પ્રોપર્ટી એ જ છે કે આપણા દીકરા દીકરીઓમાં એ સંસ્કાર જળવાઈને રહે. આ વાસ્તવિકતા છે ને, રસ્તો માટે મોટી વસ્તુ એ જ છે કે દીકરા દીકરીઓમાં સંસ્કાર જળવાઈને રહે.
અને આજે આનંદ થયા. નાના છોકરા બધા, દીકરા દીકરીઓ બધા, તમે બધા ભગવાનનું ભજન કરો છો. બસ આનો ઉપયોગ કરજો. દાખલો કર્યો છે ને જે સંતોએ, આ બધા અહીંયા દોડાદોડ કરીને સંતો બધા બહુ આવેલા મને ખ્યાલ. અને આપણે ખાંસી બહુ ખાધેલી. ભાઈ તમે યાદ છે કે આપણે મજા આવી હતી. એ વિસ્મરણીય વસ્તુ બધી હોય ને આ બધી. મારે જે કીધું એવું છો તમે યાદ રાખો એટલે અમે ગમે તે યાદ રહે. જલેબી યાદ રહે ને, ફાફડા યાદ રહે ને, ખાંસી યાદ રહે. એ ખાંસી ખાવાની યાદ એવું હશે. પણ જો આ તો વાતની વાત છે. પણ આનંદ અને પાછું મારી બેગ રહી ગઈ છે. એટલે મને તો આ ભૂલાયું જ નથી કોઈ દિવસ. પણ જો આજે આનંદની વસ્તુ એ છે કે આજે આ હરિભક્તોનો સમુદાય જોઈએ અને આ દાખલો જે સંતોએ ને અહીંયા બધા બેઠેલા વડીલ સંતોને ભગતજીને બધા કરેલો છે અને એનાથી પહેલાં વડીલ સંતોએ કર્યો છે, તમારા વડવાએ કર્યો છે. એ દાખલો જેમ મારે જે કીધું ને, ભલા થઈને મારો દાખલો સફળ કરજો. મારે જે કીધું આપણે આટલું યાદ રાખો કે આપણે ભગવાન નથી ને રહેવાનું છે. અને બધામાં એટલું આવી જાય છે. ભગવાન નથી રહે તો બધું આવી. ખૂબ આનંદ થયો. વિશેષ સમય નથી લેવો. પણ આપ સૌ જે ભજન ભક્તિ કરી રહ્યા છો, બસ એ જ પ્રાર્થના કરીએ ભગવાન આપ સૌને ખૂબ બળ, ખૂબ શક્તિ આપે. દરેક રીતે નાના મોટા સંકલ્પ પરિપૂર્ણ કરે. એ જ નનાંદેના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.